હવે ગઈકાલે હું કંઈક ભાષણ સાંભળતો હતો. ગૃહમંત્રી અમિત શાહ ફાંકા ફોજદારી કરે છે. કોંગ્રેસ ગરીબોને હટાવવા માગે છે અને અમે ગરીબી હટાવવા માગીએ છીએ. તો 12 વર્ષથી તમે કેન્દ્રમાં બેઠા છો, હટાવી દો ને ગરીબી. 30 વર્ષથી ગુજરાતમાં બેઠા છો, હટાવી દો ગરીબી. અમે તો આખી ભાજપને હટાવવા માગીએ છીએ, નરેન્દ્ર મોદીને હટાવવા માગીએ છીએ, અમિત શાહને હટાવવા માગીએ છીએ, CR પાટીલને હટાવવા માગીએ છીએ, ભાજપના અંધભક્તો, ગોબર ભક્તો, ભૂંડ ભક્તોને હટાવવા માગીએ છીએ. ફાંકા ફોજદારી કરે લે. અમે ગરીબી હટાવવા માગીએ છીએ. 40 વર્ષ પહેલાં કોંગ્રેસે જે લોકોને કાચા પાકા મકાનો આપ્યા હતા એની ઉપર બુલડોઝર તમે ફેરવી દો. આપી તો નથી શીખ્યા ગરીબોને કાંઈ, પણ જે ગરીબો કાચા પાકા મકાનમાં રહેતા હતા એમની પાસેથી લાઇટ બિલ તમે ઉઘરાવો, વેરાવો ઉઘરાવો. એમ છતાંય તમારા મિત્રો અદાણી અંબાણી જેવા લોકોને તમારે એ જમીનો આપવી હોય મૂળાના ભાવે, તો એના મકાનો ઉપર બુલડોઝર ફેરવી દો. અને પાછા બંગાળની ચૂંટણી જીતો, બિહારની ચૂંટણી જીતવા માટે ફાંકા ફોજદારીઓ કરો કે અમે ગરીબી હટાવવા માગીએ. પણ અમે તો આખી ભાજપને હટાવવા માગીએ અને હટાવીને રહેશું. કારણ કે ફાંકા ફોજદારી સિવાય તમે લોકોએ કાંઈ કર્યું જ નથી. તમે અને તમારા અંધભક્તો, ગોબર ભક્તો, આ બધાને હટાવવાના છે ભારતમાંથી.